નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. અને ખાસ લોકમંચમાં વાત કરીએ છીએ ચોમાસાની. એટલે ચોમાસું આવે એટલે આનંદ ચોક્કસ આવે છે. ચોમાસું આવે એટલે ખેડૂતો ખુશ થાય છે, લોકો ખુશ થાય છે, કારણ કે બફારામાંથી, ગરમીથી છુટકારો મળે છે. પરંતુ આ સાથે ચોમાસું અનેક પ્રકારના રોગ લઈને આવતું હોય છે. અને આપ જુઓ કે જે પ્રમાણે ચોમાસાની શરૂઆતમાં રોગચાળો વકર્યો છે અને વાયરલ ફીવરના કેસોમાં જે પ્રમાણે વધારો જોવા મળી રહ્યો છે, એક મિશ્ર વાતાવરણથી ઘણા બધા રોગને, એમાં પણ પાણીજન્ય અને મચ્છરજન્ય જે રોગચાળો છે એમાં વધારો જોવા મળ્યો છે. બીજું એક ચાંદીપુરા વાયરસ. આ વાયરસે ખૂબ બૂમ પડાવી છે અને અત્યાર સુધીમાં 10 લોકોના મૃત્યુ થયા છે. ખાસ કરીને બાળકોને ટાર્ગેટ બનાવે છે આ ચાંદીપુરા વાયરસ. અને સંક્રમિત થનાર દર્દીમાં તાવ અને ફ્લૂ જેવા સામાન્ય લક્ષણ હોય છે અને પછી ખબર પડે છે કે આ તો ચાંદીપુરા વાયરસ છે. આની કોઈ રસી ખાસ કરીને કોઈ વિકસાવવામાં આવી નથી ચાંદીપુરા વાયરસને લઈને. આ સિવાય વાત કરીએ તો ડેન્ગ્યુ, ઇન્ફ્લુએન્ઝા, કોલેરા આવા રોગમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. આક્ષેપ પ્રતિ આક્ષેપ તો થાય જ, કારણ કે રાજનીતિ તો દરેકમાં થાય છે, તો આરોગ્ય ક્ષેત્રમાં કેમ ન થાય? એટલે જ કોંગ્રેસે કહ્યું છે કે આરોગ્ય વિભાગ નક્કર કામગીરી કરતું નથી, જેને લઈને લોકોની આ અવદશા છે. સાથે એમણે કહ્યું છે કે કોલેરાગ્રસ્ત વિસ્તારમાં અથવા તો રોગચાળો ફાટી નીકળ્યો એ વિસ્તારમાં નામ પૂરતી કામગીરી આરોગ્ય વિભાગ કરી રહ્યું છે. અને ક્યાંક પીએચસી અને સીએચસીની જ હાલત ખસ્તા છે, તો પછી એ લોકોની સારવાર કેવી રીતે કરશે? આ સવાલો કરી રહ્યું છે. જુલાઈ મહિનામાં આમ તો ઝાડા ઉલટી અને ટાઇફોઇડના કેસ વધ્યા છે. સૌથી મહત્ત્વનું કારણ પ્રદૂષિત પાણી. આટલા વર્ષો પછી પણ જો આપણે પ્રદૂષિત પાણીને લઈને રોગના ભરડામાં સપડાતા હોય તો ચોક્કસ સવાલ ઉઠવાના છે. બીજું કે એક સવાલ એ પણ છે કે સજાગ કોને થવાનું છે? તંત્રએ થવાનું છે કે પ્રજાએ થવાનું છે? આ પણ બહુ અગત્યનો એક સવાલ છે. આ મુદ્દે ચર્ચા કરીશું કે ચેતજો જીવલેણ વાયરસનો વધ્યો કહેર. મારી સાથે જોડાયા છે ડોક્ટર હેમાંગ વસાવડા, જેઓ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ છે. ડોક્ટર હેમાંગ, સ્વાગત છે આપનું. જી, સાથે જ ભારતીય જનતા પાર્ટીના નેતા ડોક્ટર હેમંત ભટ્ટ મારી સાથે છે. હેમંતભાઈ, આપનું પણ સ્વાગત છે. નમસ્કાર દિલીપ. અને જાણીતા પીડિયાટ્રિશિયન એવા ડોક્ટર અમિત પુરસ્વાણી છે. ડોક્ટર અમિત, આપનું પણ સ્વાગત. જી હેમાંગભાઈ, શરૂઆત આપનાથી કરીશું, કારણ કે કયા પ્રકારના રોગ અને ખાસ કરીને જે કોંગ્રેસ આક્ષેપ કરી રહ્યું છે કે આરોગ્ય વિભાગ નક્કર કામગીરી કરતું નથી, એને લઈને લોકોમાં દશા છે અને વાયરલ રોગ ફૂલા ફાલ્યા છે અને સાથે ચાંદીપુરા વાયરસ થી પણ ક્યાંક મૃત્યુ થઈ રહ્યા છે. એને લઈને કોંગ્રેસે, હું એમ નહીં કહું કે આની પાછળ રાજનીતિ કરી છે, પણ ચિંતા જતાવી છે. શું કહેશો? જ્યારે સીઝન બદલાય, ગરમ ઉનાળા પછી ભેજવાળું વાતાવરણ શરૂ થાય અને ચોમાસું આવે, ત્યારે પ્રિવેન્ટિવ એન્ડ સોશિયલ મેડિસિન મુજબ આરોગ્ય ખાતાએ પૂર્વ તૈયારી કરવી જોઈએ. પછી એ નગરપાલિકા હોય, મહાનગરપાલિકા હોય કે જિલ્લા પંચાયત, એમણે સાફ સફાઈ, ડીડીટી જેવી દવાઓનો સ્પ્રે, મોકળાઓની સાફ સફાઈ, પાણી ભરાઈ નહીં, કીચડ ના થાય, આ બધી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. બીજું, સુએજ એટલે ગટર ઓવરફ્લો થઈ અને બહાર આવવા માંડે, ભલે અંડરગ્રાઉન્ડ હોય, અને બાજુમાંથી પાણીની લાઈન જતી હોય તો એમાં પણ પર્કોલેટ પાણી થાય. આ બધી બાબતોનું ઘણું બધું ધ્યાન આરોગ્ય શાખાએ રાખવાનું હોય છે. પણ બધી જ જગ્યાએ આરોગ્ય શાખા કંઈ જ કામ કરતું હોય એવું દેખાતું નથી. પેલા યાદ આવતી હોય તો ડીડીટી છંટતા, શહેરમાં વિસ્તારોમાં ડીડીટી છાંટતા, જેથી કરીને મચ્છરોનો ઉપદ્રવ ન થાય, વોકળા સાફ થતા, જેથી પાણીનો ફ્લો ચાલુ રહે, ક્યાંય વોટર લોગિંગ ન થાય. અને ક્યાંય જો વોટર લોગિંગ થતું હોય તો એનો ઉકેલ કરવો, લોકોને સમજવા આપવી કે તમારા ઘરમાં ખુલ્લો કુંડો છે, એમાં પાણી પડ્યું છે તો તેલના ટીપા નાખો, વગેરે વગેરે જે છે. હવે ડીડીટી છંટાય છે પણ કાગળ ઉપર, બજેટ બને, ડીડીટી ની ખરીદીના બિલ પણ બને, પણ ડીડીટી લોગો લગી નથી જતું. ફોગિંગ ક્યાંય નથી થતું. ફોગિંગ એટલે એક જાતનું ખાસ મશીન છે કે જે ખાસ પ્રકારના સ્મોક છોડે અને તમામ વિસ્તારમાં ફરે, એટલે મચ્છરજન્ય રોગચાળો બંધ થઈ જાય. એટલે આખી જે આરોગ્ય તંત્રએ પીએનએસએમ સાઈડ ધ્યાન દેવાનું બંધ કર્યું પ્રિવેન્ટિવ મેડિસિન તરફ, એને લીધે
અત્યારે ગુજરાતમાં રોગચાળો બેકાબુ બન્યો છે. પદાધિકારીઓનો કાબુ અધિકારીઓ ઉપરથી તૂટી ગયો છે, એટલે આ બનાવ વધારે બનવા માંડ્યા છે કે અધિકારીઓ મસ્ત છે, એને કઈ પડી નથી, કોઈ એને બોલાવીને પૂછનાર નથી. જિલ્લા પંચાયતનો પ્રમુખ નથી બોલાવતો કે કોર્પોરેશનમાં હેલ્થ કમિટીના ચેરમેન એને બોલાવીને નથી પૂછતા કે ભાઈ શું કર્યું તમે, પ્રી મોન્સૂન કામગીરી શું થઈ. એટલે સદંતર નિષ્ક્રિયતા જે આવી એને લીધે આ રોગચાળો ઘણો ફેલાણો છે. ચાંદીપુરમ વાયરસ ખાસ કરીને અત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં વકરી રહ્યો છે ને એ ગુજરાતની પેલી બાજુ, લકીલી હજી સૌરાષ્ટ્ર સુધી ચાંદીપુરમ વાયરસ આવ્યા નથી. પણ ચાંદીપુરમ વાયરસ ન ફેલાય એને માટે પણ જે સ્ટેપ લેવાના હોય છે એ પણ કોઈ જાતના સ્ટેપ લેવાના નથી. એટલે ગુજરાતની પ્રજા જે માંદગી ભોગવી રહી છે ઇઝ થેન્ક્સ ટુ નિષ્ક્રિયતા અધિકારીઓની અને પદ અધિકારીઓનું જ્ઞાન નહીં અથવા જવાબદારી નહીં, આ બે કારણે આ થાય છે. બિલકુલ ડોક્ટર હેમંત ભટ્ટ, જે પ્રમાણે આપે સાંભળ્યું કે અધિકારીઓ જે ગાંઠતા નથી, એમણે કહ્યું ને ચાંદીપુરા વાયરસ પણ જે પ્રમાણે વાયરલ થયો છે એના ઉપર પણ કોઈ કામગીરી નથી થઈ. બીજું, સિઝન બદલાય પહેલા જે પ્રિવેન્ટિંગ અને સોશિયલ મેડિસિન જે કામ થવું જોઈએ તે તૈયારી નથી થઈ. પ્રી મોન્સૂનની આપણે વાતો કરીએ છીએ, પણ પ્રી મોન્સૂનમાં માત્ર ગટરો સાફ કર્યું કે માત્ર રોડ રસ્તાને થીગડા મારવા એ નથી. લોકોનું આરોગ્ય ન જોખમાય એનું ધ્યાન પણ ક્યાંક આરોગ્ય તંત્રએ રાખવું પડે છે. પણ એ બધું રાખવામાં જ્યારે નિષ્ફળતા મળે છે ત્યારે લોકોની આ દશા થાય છે કે વાયરલ ફીવર કેસોમાં વધારો જોવા મળે છે. દિલીપભાઈ, સ્વાભાવિક રીતે જ્યારે ચોમાસાની સિઝન આવે ત્યારે હોટ હ્યુમિડ એટમોસ્ફિયર આપણને જોવા મળતું હોય છે, ભેજવાળું વાતાવરણ જેને આપણે કહીએ. અને જ્યારે આવું ભેજવાળું વાતાવરણ જોવા મળે છે ત્યારે અનેક પ્રકારના નવા બેક્ટેરિયા અને વાયરસ એ વાતાવરણમાં પ્રવેશતા હોય છે. ખાસ કરીને વાત કરું તો જે ચાંદીપુરા વાયરસની વાત થઈ, એ વાયરસ કે જે રેબિસ હડકવાના જે વાયરસ છે એ વાયરસના ગ્રુપમાંનો એક રેબડો વાયરસ છે. અને એ જ્યારે કોઈ પણ વ્યક્તિને થાય, અને ખાસ કરીને આપણા બાળકોને થાય, ત્યારે એમની ઇમ્યુન સિસ્ટમ જ્યારે મેચ્યોર ના હોય ત્યારે જે પ્રમાણેના એમાં જીવલેણ લક્ષણો જોવા મળે છે એ ખરેખર ચિંતાનો વિષય છે. પરંતુ આપણે એક પેલું રાજકીય દ્રષ્ટિકોણ રાખીને એમ કહીએ કે સરકાર કઈ કામગીરી નથી કરતી એમ કહીએ ત્યારે મને એવું ચોક્કસપણે લાગે છે કે છેલ્લા 15-20 વર્ષમાં હેલ્થના રિલેટેડ આમૂલચૂલ પરિવર્તન આવ્યા છે. જેમ કે હું તમને કહું તો મારી સાથે બંને ડોક્ટર મિત્રો બેઠા છે. આજથી લગભગ 10-15 વર્ષ પહેલા ચોમાસું આવે એની સાથે મેલેરિયાના રોગોનો જાણે એક મોટો રાફડો ફાટી નીકળતો. અને ખાસ કરીને ફેલ્સીપેરમ મેલેરિયા થતા ત્યારે એમાં ઘણી વખત પેશન્ટ્સના ડેથ, એડલ્ટ પેશન્ટ્સના ડેથ થતા એવું જોવા મળતું. હવે થેન્ક્સ ટુ ધી વેરી એક્ટિવ રોલ ઓફ હેલ્થ ડિપાર્ટમેન્ટ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય કે આખી ગુજરાત સરકારનું હેલ્થ ખાતું હોય, એના લીધે થઈને હવે મેલેરિયાના કેસીસ આપણે શોધવા પડે. એટલા મેલેરિયાના કેસીસ જોવા મળતા નથી. એની પાછળનું સાહેબ, કારણ ખાલી મેલેરિયાના નહીં, કોલેરા છે, ઇન્ફ્લુએન્ઝા છે, H1 છે, N1 છે, આના દિલીપભાઈ કેસોમાં મને વધારો. બોલવા તો નહીં, ખાલી મને મેલેરિયાની વાત થાય છે એટલે મેં તો તમને આ એક સ્પેસિફિક એક્ઝામ્પલ આમ તો આપ્યું. તમે ડોક્ટર છો એટલે મને જે સમજાવશો હું સમજી લઈશ. કારણ કે જી, કોલેરા જેવો રોગ છે, કોલેરા ઇટ્સ અ વેરી કોમ્યુનિકેબલ અને ડેડલી ડિઝીઝ એઝ ફાર એઝ ગેસ્ટ્રોએન્ટરાઇટિસ ઇઝ કન્સર્ન. ઝાડા ઉલટીમાં સૌથી ખરાબ સિવિયર ડિહાઇડ્રેશન થાય અને પેશન્ટ ડિહાઇડ્રેશનના લીધે કાર્ડિયાક ફેલિયર થાય અને બીજા બધા ઓર્ગન્સની સરકારે ફેલિયર શું થાય. કર્યું સાહેબ, એ કોને હેમંતભાઈ, સરકારે શું કર્યું આના માટે? આરોગ્ય તંત્ર કોલેરા માટેની જે જાગૃતિ આપણે ત્યાં છે, જે પ્રમાણે પોર્ટેબલ વોટર, હવે તો ગુજરાતમાં 100%, ઓલમોસ્ટ 100% પોર્ટેબલ વોટર બાય ટેપ વોટર. આપણે ત્યાં નળથી નાના ગામોમાં પણ, અંતરિયાળ ગામોમાં પણ પાણી પહોંચાડવાની જે પણ સાહેબ, આપણે સુવિધા થઈ દૂષિત ને પાણી નથી રોકી શક્યા. મોટા ભાગના રોગો છે ને દૂષિત પાણીથી થાય છે. પછી એ નદી પ્રદૂષિત થતી હોય કે પછી નળમાંથી દૂષિત પાણી આવતું હોય, ગટર અને પીવાનું પાણી એટલે નળનું પાણી ભેગું થઈ જતું હોય, અને મેક્સિમમ રોગ એનાથી થાય છે, જે આપણે આટલા વર્ષોથી નથી રોકી શક્યા. દિલીપભાઈ, કોલેરા અને જોન્ડિસ આ બે રોગો એવા છે ને કે કોઈ પણ સરકારની, દાખલા તરીકે ડ્રેનેજ અને વોટર સપ્લાયની સિસ્ટમમાં ક્યાંય કોઈ બેદરકારી થાય ને તો એ બોલ્યા વગર ના રહે. એ છાપરે ચડીને એની પોતાની હાજરીને ઉપસ્થિતિની અહેસાસ કરાવે. પરંતુ ઓકે. સદભાગ્યે આપણે ત્યાં હવે કોલેરાના એપિડેમિક્સ
કે જોન્ડિસના એપિડેમિક્સ, મને યાદ છે 1985 થી 88 કદાચ દિલીપભાઈ જો તમને સ્મરણમાં હોય તો, હેપેટાઇટિસ એ ની સાથે હેપેટાઇટિસ બી નો જે પ્રમાણે એપિડેમિક થયો હતો ગુજરાતમાં, એનું આખી એક જુદી જ આખી વાર્તા છે. અત્યારે એ કરવી આજના ના, વિષયના એ તો સંદર્ભે કોંગ્રેસનું શક્ય શાસન નથી. હતું એટલે હશે હેમંતભાઈ, ચોક્કસ હોઈ શકે, કારણ કે એ વખતે અને કોંગ્રેસનું શાસન કોલેરાની હતું. વેક્સિનમાં હું તમને કહું દિલીપભાઈ, અમે તો 1985 થી 90 અમે એમબીબીએસ કર્યું. કદાચ અમે ઇન્જેક્શન આપતા જ કોલેરાના એપિડેમિક પૂર્વ અમદાવાદમાં ફાટી નીકળતા, એટલે અમને વેક્સિન સાહેબ, અપાવવા મારો માટે, સવાલ કોલેરાની તો વેક્સિન ઓકે અપાવવા હેમંતભાઈ, માટે મારો અમને સવાલ તો એમબીબીએસ ના એટલો હતો, સ્ટુડન્ટ તરીકે પૂર્વ અમદાવાદમાં લઈ જતા, મારો ને અમે સવાલ તો એક એટલો હતો દિવસના કે 300 તંત્રએ 300 400 સાહેબ કોલેરાની સાંભળો વેક્સિન કોંગ્રેસના શાસનમાં આપતા. મને સાહેબ, હજી યાદ છે મારો તો સવાલ એટલો જ મોતીલાલ હતો કે વોરા આરોગ્ય તંત્રએ હેલ્થ શું મિનિસ્ટર કર્યું. કેન્દ્રના હતા, એ દર વર્ષે ચોમાસામાં પૂર્વ અમદાવાદની મુલાકાતે હોય. બોસ એટલી બોસ બદથી બદતર હાલત પૂર્વ અમદાવાદની પણ હતી. મારો અને સવાલ એ હતો કે અત્યાર સુધી આરોગ્ય તંત્રએ શું કર્યું, એનો જવાબ ન મળ્યો. મને ભૂતકાળમાં લઈ ના ગયા, ના ના 83 માં લઈ ગયા, દિલીપભાઈ, 85 માં. હું તમને સાહેબ, કહું, અત્યારનું ગાવ ને, જે અત્યારે આજના લોકોની પૂર્વ દશા છે, અમદાવાદને 20 વર્ષ તમે પહેલાના પૂર્વ ક્યાં મને દૂર અમદાવાદ દૂર સાથે લઈ તમે જાઓ છો. ખાલી એક કલ્પના કરી જુઓ. કલ્પના જ એટલો કરીએ જ છીએ ફેર સાહેબ પડ્યો. આપણે. ચલો ડોક્ટર અમિત, શું માનવું છે, જે પ્રમાણે ચાંદીપુરા બાદ ડેન્ગ્યુ, કોલેરા, ઇન્ફ્લુએન્ઝા, H1N1 જેવા જે રોગોમાં વધારો થયો છે, ખરેખર શું આરોગ્ય તંત્ર તરફથી યોગ્ય પગલા લેવાય છે, અથવા તો કેમ આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે, ડોક્ટર અમિત? આ પરિસ્થિતિનું સૌથી પહેલા આપણે આકલન કરીએ તો નિર્માણ થવાનું કારણ એવું હોય છે કે જે ઠરેલું પાણી હોય એ સૌથી જોખમી હોય છે આવી બધી વસ્તુઓમાં. જેમ આપણે ચાંદીપુરા વાયરસમાં વાત કરીએ તો એના જે વેક્ટર્સ હોય છે જેનાથી એ ફેલાતું હોય છે એ સેન્ડ ફ્લાય નામની માખી હોય છે, જે માખી અને મચ્છરની વચ્ચે જેવું દેખાતું હોય છે. એ વેક્ટર થ્રુ એક માણસથી બીજા માણસમાં ફેલાતું હોય છે. અને એ સેન્ડ ફ્લાય બહુ ઊંચી નથી જઈ શકતી, એટલે એ ગ્રામ્ય વિસ્તારોમાં, રૂરલ છે, જ્યાં ગાયના પોદરાનું લેપન થતું હોય, એની વચ્ચે તિરાડો પડતી હોય, પછી લાલ માટીની બ્રિક્સ યુઝ થતી હોય, એની વચ્ચે તિરાડો પડતી હોય, એવી બધી જગ્યાએ ખાસ એ જોવા મળતા હોય છે સેન્ડ ફ્લાય. એટલે એનાથી આ જે ચાંદીપુરા છે રોગ એ રૂરલમાં વધારે જોવા મળતું હોય છે. પ્લસ જ્યાં પાણીનો ભરાવો થાય છે વધારે પડતું, કન્સ્ટ્રક્શનની સાઇટ્સ છે, જ્યાં ગાય ભેંસને રાખવામાં આવે છે, એમના મળમૂત્ર હોય છે, એવી બધી જગ્યાએ આ રોગની થવાની શક્યતા બહુ વધારે હોય છે, કેમ કે આ ડોક્ટર રોગ અમિત, મારો સવાલ એ હતો કે આરોગ્ય તંત્રએ જે પોતાની ફરજ નિભાવવી જોઈએ એ નિભાવી રહ્યું છે, કે એમાં હજુ કોઈ સુધારો કરવાની જરૂર છે એઝ એ ડોક્ટર? એમાં પ્રયત્નો થઈ રહ્યા છે, જે અમે આજુબાજુ જોઈ રહ્યા છીએ એમાં પ્રયત્નો 100% થઈ રહ્યા છે. પણ હજી આનાથી બી વધારે પ્રયત્નો થશે તો પ્રજાને હજી આનાથી વધારે ફાયદો મળી શકશે આ વસ્તુનો. અને આમાં પ્રજાને બી સતર્ક, મને લાગે છે કે બીજું આપણે પ્રજાને સતર્ક કરવા માટે બી એફર્ટ્સ વધારવા જોઈએ, અવેરનેસ વધારવી જોઈએ, લોકોને ખબર પડવી જોઈએ કે ચાંદીપુરા વાયરસ શું છે, બીજા કયા રોગ ફેલાય છે. જેમ ગ્રામીણ વિસ્તારોમાં લોકોને આ બધી બાબત વિશે જાણકારી હોતી નથી કે કયા ઓકે રોગો ડોક્ટર અમિત, આ ચાંદીપુરાની વાત કરો છો તો મારો સીધો સવાલ એક એ છે તો કે એ આપણે આપણે વિકાસ, વધારેમાં વધારે ડોક્ટર કરી અમિત, શકીએ તો હજી ડોક્ટર અમિત, આપણે તંત્ર એક મિનિટ, આપને હું સારું છે, એક સવાલ છે મારો. સારી રીતના તંત્ર કરી શકે છે. ડોક્ટર અમિત, એક સવાલ એ છે કે આપણે વિકાસની વાતો કરીએ છીએ, જ્યારે ચાંદીપુરા વાયરસ છે કે નવો તો છે નહીં, એના માટે કોઈ લેબોરેટરીની વ્યવસ્થા નથી, એના સેમ્પલ આપણે પુણે મોકલવા પડે છે, તો વિકાસની વાતો વચ્ચે લાગતું નથી કે આટલું મોટું રાજ્ય છે તો એમાં આપણે આ વ્યવસ્થા પણ હોવી જોઈએ, એના માટે પણ આરોગ્ય તંત્રે પગલા લેવા જોઈએ? 100% એવા પગલા ભરવા જોઈએ જેનાથી એ આપણને રિઝલ્ટ. આમાં કેવું છે કે ચાંદીપુરા વાયરસ જે છે એનાથી થતી બીમારી બહુ જ અગ્રેસિવ બીમારી છે. જેમ પહેલા જ દિવસે બાળકને બહુ હાઈ તાવ આવતું હોય, ઝાડા ઉલટી થતા હોય છે, અને બીજા દિવસથી લઈને એને મગજને લાગતી સિમ્ટમ જેમ કે મૂંઝવણ થવી બાળકને, બાળક માતા પિતાને ના ઓળખે, બેભાન થઈ જાય, ખેંચ આવે, એવા બધા લક્ષણો બીજાથી ત્રીજા દિવસથી દેખાવા માંડતા હોય છે. એ બહુ અગ્રેસિવ છે. જ્યાં સુધી આપણે બાકી બધી એન્કેફેલાઇટિસ એટલે મગજનો સોજો કરતી બીમારીઓ આપણે વિચારીને, આપણે ચાંદીપુરા વિચારી આપણે સેમ્પલ મોકલીએ પુણે, જ્યાં સુધી એ સેમ્પલ આપણા પાસે આવે ત્યાં સુધી કાં તો બાળકની મૃત્યુ પામી હોય છે, કાં તો ઓલરેડી રિકવરી થવાની આડે આવી ગયું હોય છે બાળક. એટલે જો આપણે અહીંયા લેબ ખોલવામાં આવે ને આપણને જલ્દી રિઝલ્ટ મળે તો એ સારું પડે. પણ આપણે એ બી માનવું પડશે કે જે ચાંદીપુરા વાયરસ છે એમાં દર વર્ષે જેમ સૌથી વધારે જે આપણે કેસીસ જોયા હતા
આપણે 2004 જયારે એપિડેમિક થયું હતું ગુજરાતમાં, ત્યારે આપણે 300 જેવા કેસીસ આપણને એક જ જગ્યાએ સાહેબ 2004 થી 24-20 વર્ષ થયા, પણ એમાં પ્રગતિ કેટલી એ સવાલ છે. હું ડોક્ટર હેમાંગ વસાવડા, ક્યાંક જે પહેલા જે આરોગ્ય માટે દૂર દૂર શહેરોમાં જવું પડતું હતું, ગામડામાંથી કે જિલ્લામાંથી કે તાલુકામાંથી, અત્યારે જ્યાં જ્યાં પીએચસી સીએચસી સેન્ટરો ખોલવામાં આવ્યા છે, લોકોને ત્વરિત સારવાર મળી રહી છે, ત્વરિત એમને માર્ગદર્શન પણ મળી રહ્યું છે. આ તો સરકારે કર્યું છે ને ડોક્ટર વસાવડા? કહેવાની વાત જુદી છે, જમીન ઉપર વાસ્તવિકતા અલગ છે. આપણે જે મેઇન ટોપિક ઉપર વાત કરતા હતા એ ફેલ્યોર ઓફ પ્રિવેન્ટિવ એન્ડ સોશિયલ મેડિસિન ને લાગુ કરવાની આરોગ્ય ખાતાની ફેલ્યોર. બીજું કે ઘણા પીએચસી સીએચસી હવે શહેરની નજીક આવી ગયા છે, શહેરોના વિકાસ થતા, જેને લીધે લોકો ડોક્ટરો મળવા માંડ્યા છે, ત્યાં અપડાઉન કરે આ તે બધું. પણ હજી અપ ટુ ધ માર્ક સુધી આપણી હેલ્થ સિસ્ટમ પહોંચી નથી. અંતરિયાળ ગામડામાં ઘણો બધો પ્રશ્ન છે, શહેરથી દૂર જે ગામડાઓ છે એમાં ઘણો મોટો પ્રશ્ન છે. એટલે સીએચસી પીએચસી માં બહુ સારું કામ થાય છે, એ વાત સાથે હું સંમત નહીં થાઉં, કારણ કે ત્યાં સ્ટાફની ખૂબ શોર્ટેજ છે, ટેકનિકલ માણસો નથી, ડાક્ટરો ટકતા નથી, આ બધા પ્રશ્નો છે. અને આપણી જે આજની જે ટોપિક છે કે પીએચસી અને સીએચસી છે એ આરોગ્ય અધિકારી તરીકે કામ કરવામાં પણ ફેલ જાય છે, એ દેવા જેવી હકીકત. જિલ્લા પંચાયતના આરોગ્ય અધિકારી પણ નીચે સુધી જઈ શકતા નથી અથવા જતા નથી. અને જે ગ્રામ્ય વિસ્તારમાં મેડિકલ ઓફિસર છે કે જેને સાથે સાથે હેલ્થ કેર પણ કરવાની છે P&SM સ્ટાઇલથી, મારા ગામડામાં ગંદકી છે, આ સાફ થવી જોઈએ, આ કરવું, તો એ કશું થતું નથી. એટલે જ પ્રી મોન્સૂન કામગીરી કાગળ ઉપર થતી હોવાથી આ સિઝનમાં રોગચાળો ઘણો વધે છે. ઓકે, ડોક્ટર હેમંત ભટ્ટ, જે પ્રમાણે ચાંદીપુરા વાયરસની વાત કરી કે 2004માં આ વાયરસ જોવા મળ્યો, તો આજે 20 વર્ષ થયા છતાં પણ આપણે એક લેબોરેટરી નથી ખોલી શક્યા. એનું જ્યારે સેમ્પલ હવે પુણે મોકલવામાં આવે, એ સેમ્પલનું પરીક્ષણ થાય, એનો રિપ્લાય આવે, ત્યાં સુધી ડોક્ટરે કહ્યું કે બાળકનું મૃત્યુ પણ થઈ શકે છે. બીજું કે આપણે વિકાસની વાતો કરીએ છીએ, પણ હજુ આના માટે કોઈ જો મેડિકલ સાયન્સ ને જે રિસર્ચ છે એ કેટલું બધું આગળ છે. આપણે આવી વાતો કરીએ, કોઈ રસી નથી શોધી શક્યા આના માટેની આપણે. દિલીપભાઈ, સાયન્સના પણ પોતાના એક લિમિટેશન્સ હોય છે. ચાંદીપુરા વાયરસ માટેની ડેફિનેટિવ ટ્રીટમેન્ટ જ નથી, એ પણ આપણે સહજ રીતે આજે સ્વીકારવું પડે. આપણે એને સિમ્પ્ટોમેટિકલી ટ્રીટ કરીએ છીએ. દાખલા તરીકે જો બાળકને તાવ આવ્યો હોય તો એને માટે શું કરીએ? બાળકને દાખલા તરીકે બીજી કોઈ ઝાડા ઉલટી થયા હોય તો એનું ડિહાઇડ્રેશન રોકવા માટે શું કરીએ? ચાંદીપુરા જેમ આપણે મેલેરિયા માટે ક્લોરોક્વિન કે ક્વિનાઇન તમને યાદ છે, એવી દિલીપભાઈ તમે કોઈ પણ અમારા મેડિકલ સાથી મિત્રને પૂછો, ચાંદીપુરા વાયરસ માટે કોઈ એવી દવા છે? નથી. એ સ્વાભાવિકપણે સ્વીકારવું પડે, વિજ્ઞાનની પોતાની મર્યાદા છે. એટલે હવે દાખલા તરીકે હું તમને કહું, આટલી બધી મર્યાદા 20 વર્ષ સુધી એનું કોઈ શોધાય જ નહીં, રસી ના શોધાય, કોઈ લેબોરેટરી તૈયાર ના થાય. એના કારણો હોય છે દિલીપભાઈ. હું તમને કહું, ડેન્ગ્યુ વાયરસ માટેની રસી અત્યારે એ સ્ટેજમાં છે કે 2026ના મિડ 2026માં ડેન્ગ્યુ ફીવર માટેની રસી આવશે. કોઈ પણ રસી લાવવા માટે 10 વર્ષ એની ટ્રાયલ, આપણે કોવિડમાં તો એટલી ઝડપથી લાવે એના માટે. ચલો માન્યું, ચલો મને હવે આ મેડિકલ લેંગ્વેજમાં તમે સમજાવશો ને એટલે હું ગૂંચવાઈ જઈશ. પણ આ પીએચસી સીએચસી સેન્ટર નહીં, સાદી સરળ ભાષામાં સમજાવું છું. જો પહેલી વાર પણ મેં આપની પાસે જવાબ માંગ્યો તો પણ મને તમે 82 ને 85માં લઈ ગયા હતા. મેં પહેલી વાર તમારી પાસે જવાબ માંગ્યો ત્યારે. પણ મારો બીજો નહીં, મારો સવાલ એ છે કે આ પીએચસી સીએચસી સેન્ટરો ચાલે છે, જે શું માનો છે પરફેક્ટ ચાલે છે? પૂરતો સ્ટાફ છે, ટ્રેન્ડ સ્ટાફ છે? બહુ હૃદય ઉપર હાથ રાખીને હું તમને કહું, અત્યારના અર્બન હેલ્થ સેન્ટર અને પ્રાઇમરી હેલ્થ સેન્ટરમાં જે ટ્રીટમેન્ટ મળે છે ને, કદાચ દેશના કોઈ ખૂણામાં નહીં મળતી હોય ને એટલી સારી. બધા બ્લડ ઇન્વેસ્ટિગેશન, બધા અમિતભાઈને પૂછો, બધા બ્લડ ઇન્વેસ્ટિગેશન તમને છે. ડેન્ગ્યુના બી ઇન્વેસ્ટિગેશન કરવા હોય એ પણ થઈ જાય. તમારે જવાબ હોય તે પણ ફ્રીમાં થઈ જાય. અને એમોક્સિસિલિન ક્લેવુલિનિક એસિડ જેવી, સિફિક્સાઇડ જેવી દવાઓ કે જે ખરેખર બહાર ખૂબ જ મોંઘી. તમે હવે મુલાકાત લેજો પીએચસી સીએચસી સેન્ટરના અંતરિયાળ ગામોના. એના જ હાલ બીમાર છે, બિસ્માર છે, ખસ્તા હાલ છે, એ ક્યાંથી લોકોને સારા કરવા? ડોક્ટર ના હોય, સ્ટાફ ના હોય. હું એવું કહું
કે આપણે 8,000 PHC ને કે 1400 CHC ને આપણે એવું કહીને આપણે એવું આમ કોરાણે મૂકી દઈએ કે આ બધા જ ખસ્તા હાલતમાં છે. તો બધાની નથી કહ્યું, મેં કહ્યું અંતરિયાળ વિસ્તારોમાં, અંતરિયાળ ગામડાઓમાં તમે કેટલાક ગામડાઓમાં જાઓ, કેટલાક જિલ્લા તાલુકાઓમાં વાત કરું છું. આ પ્રાઇમરી હેલ્થ સેન્ટરો અંતરિયાળ ગામડાના 5,000 ની વસ્તીને કેટર કરનારું કેન્દ્ર છે. એના હાથ નીચે બધું સબ સેન્ટર છે. પણ તો રોગચાળો કાબુમાં આવી જવો જોઈએ. ટ્રેન્ડ હું એમ કહું છું, આરોગ્યની દ્રષ્ટિએ ગુજરાતમાં ખૂબ સારું કામ થાય છે. માત્ર ભારતીય જનતા પાર્ટીનો પ્રવક્તા છું એટલા માટે કહું છું એવું નથી. તમે જમીન પર જઈને જુઓ તો આ પ્રાઇમરી હેલ્થ સેન્ટરમાં જે પ્રમાણેના ઇન્વેસ્ટિગેશન થાય છે તદ્દન ફ્રીમાં, અને જે પ્રમાણેની દવાઓ, સારામાં સારી દવાઓ જે પ્રાઇમરી હેલ્થ સેન્ટરમાં આરોગ્ય કેન્દ્રોમાં મળે છે, એના આપણે ખરેખર પ્રશંસા કરવી જોઈએ. ખૂબ સારું કામ થયું છે. આપ સ્ટાફને ડિમોરલાઇઝ કરવાની જરૂર નથી. અને એક વસ્તુ સમજો કે પ્રાઇમરી સાહેબ, ડિમોરલ તો તમારા નેતાઓ ને અધિકારીઓ કરે છે, બીજું કોઈ નથી કરતું. માટે જતા નથી. એ આપણી કડવી વાસ્તવિકતા છે. એ તમારે મારે બધાએ સ્વીકારવી પડે. અમારી વખતે પણ એવું થતું હતું કે ઇન્ટર્નશીપમાં દાખલા તરીકે કુકને ત્યાં જો ડ્યુટી આવી હોય ને, 3 મહિના ડ્યુટી કરવાની હોય તો અમિતભાઈને પૂછો, સોમથી શુક્ર ને પછી શનિ રવિ ઘેર આવી જવાનું. અરે એ છોડો, GMERS માં તમે જે ફી વધારો, અરે સાહેબ તમારી મંશા હોત ને તો તમે GMERS માં ફી વધારો આટલો કર્યો જ ના હોત કે તમારે બેકફૂટ પર આવવું પડ્યું. દિલીપભાઈ, હવે આ આખો વિષયને હું પાછું વિષય અલગ છે. આ તો તમે ડોક્ટરોની વાત કરો એટલે હું જસ્ટ કહું છું કે બેકફૂટ પર શું કામ આવતો, તમારા નિર્ણય પર અડગ રહેવું છે ને. આ જે ડોક્ટરો વાળી જે સમસ્યા છે ને, હમણાં તો ગુજરાત સરકારે સુપર સ્પેશિયાલિસ્ટના ઇન્ટરવ્યુ 50 જગ્યા માટે આપે ત્યારે 15 જણા હાજર થયા હતા. શું કરશો તમે? કેવી રીતે તમે કોઈ આમ લમણા ઉપર બંદૂક મૂકીને તો એવું ના કહી શકો કે ભાઈ અહીંયા સર્વિસ કરો. કરોડ રૂપિયા આપીને અહીંયા ડોક્ટર થવું એના કરતા 25-30 લાખમાં વિદેશમાં ના થઈએ ડોક્ટર, એટલે નથી અહીં મળતા આપણને. ના દિલીપભાઈ, ઓકે સાહેબ, હું એવું માનું છું ગુજરાતમાં અર્બનાઇઝેશન 48% સુધી પહોંચ્યું છે. એના લીધે આરોગ્યની સેવાઓ ઘણા ટાઉન લેવલ સુધી. ડોક્ટર અમિત, શું લાગે છે આ CHC PHC જે સેન્ટરો ખોલવામાં આવ્યા છે અને એના માટે આપણે એમ કે પૂરતો સ્ટાફ છે, પૂરતા ડોક્ટરો છે, અથવા જે ક્વોલિફાઈડ જે આખો સ્ટાફ છે, શું એવું માની લેવાનું બધું જ પરફેક્ટ છે? અમિત, ડોક્ટર અમિત. જો સાહેબ, હું એક વસ્તુ કહીશ કે જે સરકારે કોવિડ દરમિયાન કામગીરી કરી છે એ બહુ જ સરસ હતી. સાહેબ, કોવિડ ની વાત નથી કરતો હું, અત્યારની વાત કરું છું સાહેબ. જો સરકાર કોવિડમાં આવું કામ કરી શકે છે, આવી રીતના સર્વિસીસ બધાને આપી શકતી હોય, તો અત્યારે જેમ ડેન્ગ્યુને બી પહેલા, મને એવું લાગે છે કે બંને રાજકીય વ્યક્તિઓ છે એટલે તમારો જવાબ પણ થોડો મને પોલિટિકલી લાગે છે. પણ મારો સવાલ એ છે ડોક્ટર અમિત, મારો સવાલ PHC CHC સેન્ટરનો છે. ડોક્ટર અમિત, મારો સવાલ PHC CHC સેન્ટરોનો છે કે શું એ પરફેક્ટ છે, બધું જ યોગ્ય રીતે ચાલે છે કે એમાં કઈ એકદમ પરફેક્ટની વાત કરીએ તો પરફેક્ટ તો આપણે ના કહી શકીએ. PHC CHC જે છે ત્યાં પહેલા કરતા સુધારો 100% થયો છે, પણ એકદમ પરફેક્ટ જેવી સારવાર આપણને પ્રાઇવેટમાં મળે એવી સારવાર મળવી ત્યાં અત્યાર સુધી તો શક્ય નથી થઈ. આપણે એવી આશા રાખીએ કે આપણને આગળ એવું જોવા મળશે ખરી. ઓકે, ચલો, બિલકુલ જે પ્રમાણે વાત થઈ છે કે ભાઈ સિઝન બદલાય એટલે ચોક્કસ આ બધું થતું હોય છે. ભેજવાળું વાતાવરણ હોય, ડોક્ટર હેમંત ભટ્ટે કહ્યું કે અનેક પ્રકારના બેક્ટેરિયા વાતાવરણમાં ભળે એટલે આ પરિસ્થિતિનું નિર્માણ થાય. પણ છતાં પહેલા કરતા સરકાર બહુ સારું કામ કરી રહી છે. મેડિકલ ક્ષેત્રે પણ સરકારે બહુ સારું કામ કર્યું છે. PHC CHC સેન્ટરોને લઈને નાનામાં નાના ગામડાઓમાં લોકોને હેમંતભાઈએ કહ્યું એમ કે આ એમને ટ્રીટમેન્ટ મળી રહી છે. પણ ડોક્ટર હેમાંગ વસાવડાએ કહ્યું કે જે પૂર્વ તૈયારી હોવી જોઈએ એ નથી. પ્રિવેન્ટિંગ એન્ડ સોશિયલ મેડિસિન મુજબ જે તૈયારી હોવી જોઈએ એ નથી. સાફ સફાઈની વાતો કરી, એમણે ગટરો ઉભરાય છે ધ્યાન રખાતું નથી. બજેટ ફળવાય છે પરંતુ બજેટ ક્યાં ખર્ચાય છે એ ખબર નથી. ચાંદીપુરા વાયરસની પણ એમણે વાત કરી. અને PHC CHC સેન્ટરોમાં જે પ્રેક્ટિકલ સ્ટાફ હોવો જોઈએ, ડોક્ટર પૂરતા પ્રમાણમાં હોવા જોઈએ, એ ક્યાંક નથી. ડોક્ટર અમિતે કહ્યું એમ કે ગમે તેવો રોગ થાય પણ એક ડોક્ટર તરીકે એમણે સારી વાત કરી છે કે ઘરેલું નુસ્ખા તમે ન અપનાવો. અને ચાંદીપુરા વાયરસની વાત કરી કે બાબત કહી દઉં, અડધી મિનિટ સાહેબ. અત્યારે પહેલા તમારે અગત્યની વાત પહેલા જો કહ્યું હોત ને મને તમારી માહિતી માટે, હવે DDT યુઝ નથી થતું. આ જે કોર્પોરેશન વાળા છંટકાવ કરે છે ને કર્મચારીઓ, પાવડર છંટકાવ કરે છે. એટલે પેલો પાવડર DDT ના બહુ જ હેઝાર્ડસ બધા સાઇડ ઇફેક્ટ છે માણસો માટે. પાવડર ની જગ્યાએ ચૂનો છાંટે છે સાહેબ, લોકોને ઉલ્લુ બનાવે છે. ચોક પાવડર જ જરૂરી છે. એ લાર્વાને જીવતા ના રહેવા દે પાણી ઉપર, એટલે ચોક પાવડર છાંટવાની જ જરૂર છે.
શું છે હેમંતભાઈ, તમે ક્લિયર કરો. મેં પૂછ્યું કે સાહેબ આ તો ચૂનો અમારે નાખવા પૂરતો ને દેખાય ને એટલે ફોટા પાડીને મોકલવા પૂરતો છે. અરે એવું નથી, આવું કર્મચારીઓ સાયન્ટિફિકલી કે તમે પાણીની સરફેસ ઉપર એ ચોક પાવડર છાંટો એટલે જે મચ્છર માટેના જે લાર્વા હોય એ જીવિત ચલો. ના રહે. ચલો, હવે તમે ડોક્ટર છો એટલે હું તો DDT નો વધારે- યુઝ બંધ થયો ઓકે. છે કારણ કે એના ઓકે. બહુ જ ભયંકર ખરાબ સાઈડ ઇફેક્ટ છે, એમ કહું છું. ચલો કંઈક સુધારો આવે એ જ અપેક્ષા સાથે ચર્ચાનું સમાપન કરીએ. ડોક્ટર હેમંત ભટ્ટ, ડોક્ટર અમિત પુરસ્વાણી અને ડોક્ટર હેમાંગ વસાવડા ત્રણેય ઉપસ્થિત રહ્યા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. દર્શક મિત્રો, આ તો ખાલી થઈ ડોક્ટરો સાથેની વાત, પણ આ સાથે ડોક્ટરોએ કહ્યું એમ કે પ્રજાએ પણ ક્યાંક જાગૃત થવું જોઈએ. એક હાથે તાળી નથી વાગતી. માત્ર ડોક્ટરો, માત્ર આરોગ્ય તંત્ર, માત્ર સરકાર કહીશું તો નહીં ચાલે. આપણે પણ એટલા સજાગ અને સચેત રહેવું જોઈએ. ફરી મળીશું લોકમંચમાં નવા વિષય સાથે. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.